તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે રેવન્યુ તલાટી અને ડીવાયએસઓની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા છેલ્લા 6 મહિનાના ગુજરાત પાક્ષિકના અગત્યના MCQ પ્રશ્નોની સિરીઝ ચાલુ છે. તેમાં આપણે આજે પાર્ટ 4 મૂકી રહ્યા છીએ. તો આ વિડીયોમાં પણ અગત્યના MCQ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં નીચેનામાંથી કયા જિલ્લામાં નમો સખી સંગમ મેળાનું આયોજન થયું હતું? તો ઓપ્શન આપેલા છે ભાવનગર, જામનગર, બોટાદ કે નવસારીમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં મેંગ્રુવ વાવેતર બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન છે આશરે 19,020 હેક્ટર વિસ્તારમાં મેંગ્રુવ વાવેતર સાથે ગુજરાત ભારતમાં પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમ ઉપર છે. બીજું છે કેન્દ્ર સરકારે આ માટે મિષ્ટી યોજના અમલમાં મૂકી છે. તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. કેન્દ્ર સરકારે માત્ર 2 સાચું છે, એટલે કે કેન્દ્ર સરકારે આ માટે મિષ્ટી યોજના અમલમાં મૂકી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો જે મુસદ્દો તૈયાર કરવા માટે રચવામાં આવેલા સમિતિના અધ્યક્ષ કોણ છે? ઓપ્શન આપેલા છે અશોક ઈશ્વરન, શ્રીમતી પાર્વતી જયસ્વાલ, શ્રીમતી રંજના દેસાઈ કે CL મીના. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. શ્રીમતી રંજના દેસાઈ છે તેની અધ્યક્ષતા અધ્યક્ષ આ સમિતિના રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ટીબી મુક્ત ભારતના સંકલ્પ હેઠળ ન્યુટ્રિશન કીટ પૂરી પાડવા અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે નીચેનામાંથી કઈ સંસ્થા સાથે MOU કર્યા છે? ઓપ્શન આપેલા છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, ઇન્ટરનેશનલ રેડક્રોસ સોસાયટી, યુનિસેફ કે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે આ MOU કરવામાં આવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ગુજરાત સરકારે નયારા એનર્જી સાથે નીચેનામાંથી કયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે MOU કર્યા છે? ઓપ્શન આપેલા છે નળ સરોવર પક્ષી અભયારણ્ય માટે, થોળ પક્ષી અભયારણ્ય માટે, ખીજડીયા પક્ષી અભયારણ્ય માટે કે આપેલા તમામ માટે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી, ખીજડીયા પક્ષી અભયારણ્ય માટે નયારા એનર્જી સાથે ગુજરાત સરકારે આ MOU કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ધોલેરા નજીક બાવળિયાળી ખાતે 75,000થી વધુ બહેનોએ એક સાથે નીચેનામાંથી કયું નૃત્ય કરીને વિક્રમ સર્જ્યો છે? ઓપ્શન આપેલા છે હુડો રાસ, ભાવડા રાસ, કાંકડા નૃત્ય કે ગરબા નૃત્ય. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, હુડો રાસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતના યોગદાન બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો વિધાનો આપેલા છે પહેલું છે ભારતના GDPમાં ગુજરાતનો ફાળો 8.3% છે, રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં ગુજરાતનો ફાળો 18% છે અને કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો 31% છે. તો મિત્રો આમાંથી વિધાન કયા સાચા છે? તો ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. આપેલા ત્રણેય વિધાનો તે સાચા વિધાનો રહેલા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગામના પાણીનો સમગ્ર વહીવટ 100% મહિલા સંચાલિત પાણી સમિતિ દ્વારા કરીને જળ ક્રાંતિ તથા વુમન લેન્ડ ડેવલપમેન્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર પંગારબારી ગામ તે કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન આપેલા છે છોટાઉદેપુર, વલસાડ, તાપી કે કચ્છ જિલ્લામાં.
તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, વલસાડ જિલ્લામાં છે આ ગામ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? ઓપ્શન આપેલા છે. પહેલું વિધાન છે કે દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 17% છે. બીજું વિધાન છે ગુજરાતના કુલ મત્સ્ય ઉત્પાદનમાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદનનો ફાળો 57% છે. તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, માત્ર એક જ વિધાન સાચું છે. એટલે કે પહેલું વિધાન સાચું છે, દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો છે તે 17% છે, તે સાચું વિધાન છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાતના કયા બંદર ખાતે એનટીપીસી સાથે મળીને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ માટે સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે મુન્દ્રા, કંડલા, પીપાવા કે દહેજ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, કંડલા બંદર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા જિલ્લા ખાતે આરોગ્ય મંત્રીશ્રીઓના અધ્યક્ષ સ્થાને હેલ્થ કેર સમિટનું આયોજન થયું હતું? ઓપ્શન આપેલા છે સુરત, ગાંધીનગર, વડોદરા કે અમદાવાદ ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, અમદાવાદ ખાતે છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે રાજ્ય સરકારની કવચ જે કેન્દ્ર યોજના છે તે નીચેનામાંથી કયા વિષય સાથે સંબંધિત છે? ઓપ્શન આપેલા છે સાયબર સુરક્ષા, ઓનલાઈન હાજરી, દવાઓના વિતરણ કે રોડ સેફટી અવેરનેસ માટે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, સાયબર સુરક્ષા સંબંધિત છે આ જે છે કવચ યોજના રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા 2023 અનુસાર વન આવરણના વધારા બાબતે ગુજરાતનો ભારતમાં ક્રમ કયો છે? ઓપ્શન આપેલા છે પ્રથમ, બીજો, ત્રીજો કે ચોથો. તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રથમ ક્રમ ઉપર ગુજરાત જે છે રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25 નો પ્રારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે સુરત, ગાંધીનગર, વડોદરા કે અમદાવાદ ખાતેથી. તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, અમદાવાદ ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રાજ્ય સરકારે RTE એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે વાલીઓની આવક મર્યાદા વધારીને કેટલી કરવાની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે 3 લાખ, 5 લાખ, 6 લાખ કે 2.5 લાખ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, 6 લાખ રૂપિયા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે સમગ્ર દેશમાં બેસ્ટ પરફોર્મિંગ પાવર ટ્રાન્સમિશન યુટિલિટીના CBIP એવોર્ડ 2024 થી સન્માનિત સંસ્થા નીચેનામાંથી કઈ છે? ઓપ્શન છે જેટકો, એનટીપીસી, SGVN કે UGVCL. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, જેટકો. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે અંતરિક્ષમાં 9 મહિના બાદ પરત ફરનાર મૂળ ગુજરાતી એવા સુનિતા વિલિયમ્સ કયા મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હતા? તો ઓપ્શન આપેલા છે ક્રૂ 9, ક્રૂ 7, આર્ટેમિસ 2 કે આર્ટેમિસ 4. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ક્રૂ 9 જે મિશન માટે છે તેઓ છે આ અંતરિક્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્વાગત કાર્યક્રમ નીચેનામાંથી કયા દિવસે યોજવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે મહિનાના ચોથા ગુરુવાર, મહિનાના ચોથા સોમવારે, મહિનાના પ્રથમ ગુરુવારે કે મહિનાના પ્રથમ સોમવારે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, મહિનાના ચોથા ગુરુવારે છે સ્વાગત કાર્યક્રમ છે યોજવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ વર્ષ 2023-24માં ગુજરાતના કેટલા ગામોને આદર્શ ગ્રામ જે છે જાહેર કરવામાં આવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે 10, 25, 50 કે 75 ગામોને. તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, 25 જેટલા ગામોને. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દે ગામ ખાતે દેશના સૌથી મોટા
5.4 ગીગાવોટ સોલર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. તો આ 2 ગામ છે તે કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન આપેલા છે નવસારી, સુરત, છોટાઉદેપુર કે વડોદરા જિલ્લામાં. તો જવાબ આવશે આમાં ઓપ્શન આવશે તે ઓપ્શન એ આવશે નવસારીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ જિલ્લાના કયા ગામે મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ કેમ્પનું શુભારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે અંબારડી, બીલીપાડા, ખાંડાપાર કે પડાવાડા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, બીલીપાડામાં છે શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં WHO દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે ગાંધીનગર, ભાવનગર, જામનગર કે અમરેલીમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, જામનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં આ વર્ષે કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની નીચેનામાંથી કયા દિવસો દરમિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે 4 એપ્રિલથી 4 મે, 4 એપ્રિલથી 31 એપ્રિલ, 4 એપ્રિલથી 31 મે કે 4 એપ્રિલથી 1 મે દરમિયાન. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, 4 એપ્રિલથી 31 મે દરમિયાન. ત્યારબાદનો પ્રશ્ન સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હેઠળ ઘર વપરાશના સાધનો ખરીદવાને પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્ર ભેટ સ્વરૂપે કુલ કેટલી સહાય આપવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 1 લાખ, 1.5 લાખ, 2 લાખ કે 2.5 લાખ જેટલી. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, 2.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કુંવરબાઈનું મામેરું યોજના માટે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? ઓપ્શન આપેલા છે પહેલો વિધાન વર્ષ 2001માં આ યોજનાની શરૂ કરવામાં આવી હતી. બીજું જે વિધાન છે તે છે આ યોજના હેઠળ લાભાર્થી દીઠ 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી આવશે, માત્ર બીજું વિધાન છે તે સાચું વિધાન રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત પોલીસનો નવીન પ્રોજેક્ટ જીપી એટલે કે ગુજરાત પોલીસ દ્રષ્ટિ એટલે ગુજરાત પોલીસ ખાલી જગ્યા રિસ્પોન્સ એન્ડ અરાઇવલ સર્વેલન્સ ટેકનિકલ ઇન્ટરવેન્શન. તો આમાં મિત્રો ખાલી જગ્યામાં શું આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે ખાલી જગ્યામાં તે આવશે ઓપ્શન બી આવશે, ડ્રોન આવશે.